કેશોદ તાલુકાના અજાબ ગામના વેપારીનો મોબાઈલ હેક થયો અને એચડીએફસી બેંકના ખાતામાંથી 1,32,000 જેવી રકમ ઉપડી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે। આવી ઘટનાઓથી સમયસર ફરિયાદ થાય તો સાયબર ફ્રોડની રકમ પરત મેળવવા પરિણામ મળી શકે તે હેતુ સરકારે 1930 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। આવી જ કંઈક ઘટના મોબાઈલ હેક થયા બાદ અજાબ ગામના વેપારી કૌશિકભાઈ જયંતિભાઈ કમાણી સાથે બની છે। કેશોદમાં વેરાવળ રોડ પર આવેલ એચડીએફસી બેંકમાં કૌશિકભાઈ કમાણી ખાતું ધરાવે છે। તેમના ખાતામાંથી તારીખ 31 મે 2026 ના રાત્રિના 12:47 કલાકે રૂપિયા 95,146 અને તેની 1 કલાક બાદ ફરી રૂપિયા 37,020 એમ કુલ રૂપિયા 1,32,000 જેવી રકમ ઉપડી જતા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે। જોકે ખાતા ધારકને બેંક ખાતામાં મોટી રકમ ઉપડી ગયાની જાણ 3 દિવસ બાદ થઈ હતી। તેમણે કેશોદ બેંક મેનેજર અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું જણાવ્યું હતું। આ બાબતે ભોગ બનનારે મોબાઈલ પર આવતી અજાણી લિંક ખોલી ન હોય કે ઓટીપી નંબર આપ્યા ન હોય તેમ છતાં સાયબર ફ્રોડ થયો હતો, જેમાં પોતાનો મોબાઈલ ઓપરેટ કે રીસેટ થતો ન હોય હેક થયાનું જણાવી રિપેરિંગ સેન્ટરમાં આપી ફરી ચાલુ કરાવ્યો હોવાનું જણાવી આ સમય દરમિયાન સાયબર ફ્રોડની ઘટના બની હોવાનું જણાવ્યું હતું। મારું નામ કમાણી કૌશિક, હું અહીંયા એચડીએફસી બેંકમાં મારું સેવિંગ એકાઉન્ટ છે અને 31 તારીખ અને 1 તારીખે એમ કે મારા મોબાઈલમાં ફ્રોડ કરી અને પૈસા કે 95,147 અને 37,002 એ રીતના રૂપિયા મારા કે ઉપાડી લીધા છે। બેંકનો મને કોઈ પણ જાતનો મેસેજ આવ્યો નથી, નહીંતર 1 રૂપિયાનું ક્રેડિટ થાય કે ડેબિટ થાય તોય બેંક મેસેજ આવે। આ બેંક તરફથી મને કોઈ પણ મેસેજ જ નથી આવ્યો ને મેં કોઈ ઓટીપી આપ્યા નથી, તોય મારા કે એકાઉન્ટમાંથી 1,32,147 રૂપિયા એમને સીધા જ ઉપડી ગયા છે। ક્યાં કારણોસર ઉપડે તમને કંઈ મોબાઈલના કંઈ? ના, મોબાઈલમાં કાંઈ મેસેજ કે કાંઈ આવ્યું જ નથી। મારે તો એકચ્યુઅલી એક ભાઈને જે પૈસા દેવાના હતા ત્યારે હું દેવા ગયો તો મારા કે એકાઉન્ટમાં પૈસા જ નહોતા। પછી મને ખાસ કરીને પછી મેં બેંકને જાણ કરી તો બેંકવાળા કહે અમે પ્રોસેસ કરશું।